નમસ્કાર. કલ્પના કરો 15મી સદીની, જ્યારે એક કવિએ બ્રહ્માંડના સૌથી મોટા અને ગહન રહસ્યને માત્ર થોડીક પંક્તિઓમાં સમાવી લીધું. એ કવિ એટલે આપણા આદિકવિ નરસિંહ મહેતા, અને એમની એ અદ્ભુત રચના એટલે અખિલ બ્રહ્માંડમાં. ચાલો આજે આ કવિતાના ઊંડાણમાં ઉતરીએ અને એના દરેક શબ્દને સમજવાનો પ્રયત્ન કરીએ. આ કવિતાની શરૂઆત જ એક એવા વિચારથી થાય છે જે મનને ઝગઝોરી નાખે છે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ. બસ આ એક જ પંક્તિ આખી વાતનો પાયો નાખી દે છે કે જે કંઈ પણ છે એ બધું જ એક છે. તો ચાલો આ વિચારના મૂળ સુધી પહોંચીએ. તો આ આખી વાતને બરાબર સમજવા માટે આપણે સૌથી પહેલાં ખુદ કવિને ઓળખીશું. પછી આપણે કવિતાના એક એક શબ્દના ઊંડાણમાં ઉતરીશું અને અંતે એમાંથી જે શાશ્વત સંદેશ મળે છે એને સમજવાની કોશિશ કરીશું. તો સવાલ એ છે કે કોણ હતા એ મહાન કવિ જેમણે આટલી મોટી અને ગહન વાત આટલી સરળતાથી આપણા સુધી પહોંચાડી દીધી? ચાલો નરસિંહ મહેતાને થોડો વધુ નજીકથી જાણીએ. જુઓ, નરસિંહ મહેતા, જેમને આપણી ગુજરાતી ભાષાના પ્રથમ કવિ એટલે કે આદ્ય કવિ તરીકે ઓળખીએ છીએ, એ 15મી સદીમાં થઈ ગયા. એમનું વતન હતું ભાવનગર જિલ્લાનું તળાજા. પણ એ ખાલી કવિ નહોતા, એ હતા એક ઉચ્ચ કોટીના ભક્ત કવિ. એમની રચનાઓમાં જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યનો એવો અદ્ભુત સંગમ જોવા મળે છે જે બીજે ક્યાંય નથી. શામળ શાહનો વિવાહ હોય કે કુંવરબાઈનું મામેરું, એમની રચનાઓ આજે પણ એટલી જ જીવંત છે. ચાલો હવે સીધા કવિતાના શબ્દોમાં જ ડૂબકી મારીએ અને સમજીએ કે કેવી રીતે પહેલી જ પંક્તિમાં નરસિંહ મહેતા ઈશ્વરની સર્વવ્યાપકતાનો આખો સિદ્ધાંત રજૂ કરી દે છે. આ પહેલી પંક્તિ જ કવિતાનો આત્મા છે. આનો સીધો અર્થ શું કે આ સંપૂર્ણ બ્રહ્માંડમાં હે શ્રીહરિ ફક્ત તમે જ છો, બીજું કોઈ નથી. પણ પછી તરત જ એ કહે છે કે તમે એક હોવા છતાં જુદા જુદા અનન્ય સ્વરૂપોમાં દેખાવ છો. એટલે કે મૂળ તત્વ એક જ છે પણ એના દેખાવ અનેક છે. અને પછી નરસિંહ મહેતા એક એવી વાત કહે છે જે ખરેખર ક્રાંતિકારી છે. એ કહે છે, દેહમાં દેવ તું. વિચારો તો ખરા, ઈશ્વર ક્યાંક દૂર આકાશમાં કે મંદિરમાં નથી, પણ દરેક જીવના દેહની અંદર, ખુદ આપણા સૌની અંદર જ વસે છે. દરેક જીવમાં એ પરમતત્વ હાજર છે. વાત અહીં અટકતી નથી. એ આગળ કહે છે, તત્વમાં તેજ તું. આનો મતલબ એ થયો કે આ સૃષ્ટિ જે પણ પંચમહાભૂતોથી બનેલી છે, હવા, પાણી, અગ્નિ, પૃથ્વી, આકાશ, એ બધા તત્વોની અંદર જે ઊર્જા છે, જે તેજ છે, એ પણ તમે જ છો. દરેક કણના કેન્દ્રમાં એ જ દૈવી પ્રકાશ છે. પણ હવે જે પંક્તિ આવે છે ને, એ તો જાણે આખા પદનું શિખર છે. શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે. આને જરા ઊંડાણથી સમજીએ. જ્યારે કશું જ નહોતું, માત્ર શૂન્ય હતું, ત્યારે એ શૂન્યમાંથી જે પહેલો દૈવી નાદ, જે પહેલો શબ્દ, જે પહેલું કંપન થયું, એ જ પરમાત્મા છે. અને એ જ જ્ઞાનનો પ્રવાહ પછી વેદોમાં વહે છે. આ તો સૃષ્ટિના સર્જનની આખી પ્રક્રિયાનું કાવ્યાત્મક વર્ણન છે. હવે નરસિંહ મહેતા આ વિચારને પ્રકૃતિમાં લઈ જાય છે. એ કહે છે, પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા, વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે. મતલબ કે પવન પણ તમે છો, પાણી પણ તમે છો, આ પૃથ્વીના આધાર પણ તમે છો, અને એક વૃક્ષ બનીને આકાશમાં વિસ્તરી પણ તમે જ રહ્યા છો. અને પછી એ સવાલ પૂછે છે કે આ બધું શા માટે? તો જવાબ પણ પોતે જ આપે છે, વિવિધ રચના કરી અનેક રસ લેવાને શિવ થકી જીવ થયો એ જ આશે. મતલબ કે પરમતત્વ શિવે પોતે જ પોતાની બનાવેલી આ સૃષ્ટિનો આનંદ લેવા માટે જીવનું સ્વરૂપ ધારણ કર્યું છે. હવે આટલી બધી ઊંડી ફિલોસોફીની વાત છે, સામાન્ય માણસને કદાચ સમજવામાં અઘરી પડે. એટલે નરસિંહ મહેતા એક એવું સુંદર અને સરળ ઉદાહરણ આપે છે જે આપણા મગજમાં એકદમ સ્પષ્ટ થઈ જશે. એ કહે છે, વેદ તો એમ વદે શ્રુતિ સ્મૃતિ શાખડે, કનક કુંડળ વિશે ભેદ નોઈએ. એટલે કે વેદ અને શાસ્ત્રો પણ આ વાતની સાક્ષી પૂરે છે કે કનક એટલે કે સોનું અને કુંડળ એટલે કે એમાંથી બનેલું ઘરેણું, આ બંને વચ્ચે તાત્વિક રીતે. फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.